નમસ્કાર મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। મિત્રો, એક વખત માતા પાર્વતીએ ભગવાન શિવને પૂછ્યું કે પ્રભુ, મારે જાણવું છે કે કયા લોકો જીવનભર દેવામાં ડૂબેલા રહે છે, પછી ભલે તેઓ ગમે તેટલા ઉપાયો કરે, પરંતુ તેઓ ક્યારે ઋણમાંથી મુક્ત થઈ શકતા નથી। ત્યારે ભગવાન શિવ કહે છે કે પાર્વતી, તમારા પ્રશ્નનો જવાબ આપતા પહેલા હું તમને એક કથા સંભળાવું છું, જે તમે ધ્યાનથી સાંભળો। આ વાર્તા દ્વારા તમને સમજાશે કે જે સ્ત્રીઓ સ્નાન કર્યા વિના આ 3 કામ કરે છે, તેનો પતિ કંગાળ બની જાય છે અને આખી જિંદગી ઋણી રહે છે। તો મિત્રો, આજની કહાની કંઈક ખાસ છે, માટે તમને વિનંતી છે કે આજની વિડિયો અંત સુધી જરૂર જોજો અને વિડિયોને લાઈક, શેર કરી કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ પણ જરૂરથી લખી દેજો, જેથી ભગવાન ભોલેનાથની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે। ભગવાન શિવ કહે છે કે એક નગરમાં રાજા રહેતો હતો। રાજાના લગ્ન એક સુંદર રાજકુમારી સાથે થયા હતા। એક દિવસ સાદા પોશાકમાં એક માણસને રાજાના સૈનિકો પકડીને લાવ્યા હતા। તેના પોશાક પરથી એવું લાગતું ન હતું કે તે આ પૈસાનો માલિક હોવો જોઈએ, તેથી જ સૈનિકોએ વિચાર્યું કે કદાચ તે વ્યક્તિ ચોર છે અને તે ચોરીના પૈસા લઈને ભાગી જવાની યોજના ઘડી રહ્યો હતો। તેથી જ રાજાના સૈનિકોએ તે માણસને પકડીને રાજા સમક્ષ રજૂ કર્યો। જ્યારે રાજાએ તે માણસને તેનો પરિચય પૂછ્યો અને જાણવા માંગ્યું કે તે આ પૈસા કેવી રીતે મેળવ્યા, અને તે માણસે કહ્યું કે તે એક શ્રીમંત સ્ત્રીનો નોકર છે અને તે જ સ્ત્રીએ તેને આટલા બધા પૈસા આપ્યા છે। રાજાએ તે માણસને કહ્યું, પહેલા તો મને એ કહે કે તે સ્ત્રીએ તને આટલા પૈસા કેમ આપ્યા, તેની પાછળનું કારણ શું છે? ખરેખર એ સ્ત્રીનો મારી સાથે અનૈતિક સંબંધ છે અને તે તેના પતિની હત્યા કરીને મને મળવા જઈ રહી છે, અને પછી અમે બંને પૈસા લઈને ક્યાંક દૂર જઈશું અને આરામદાયક જીવન જીવીશું। તેણે મને આટલા પૈસા આપ્યા અને મને શહેરની બહાર રાહ જોવાનું કહ્યું છે। પેલી મહિલાને તેના નોકરની ધરપકડની માહિતી પહેલાથી જ મળી ગઈ હતી અને હવે તેણે તેના પતિની હત્યા કરીને તમામ પૈસા લૂંટી લીધા હતા અને હવે તેણે પોતાને વફાદાર સાબિત કરવા માટે સતી થઈ જવાની યોજના બનાવી। પછી સવાર પડતા જ રાજા તે માણસને સૈનિકો સાથે લઈને તે સ્ત્રીના ઘરે પહોંચ્યો અને જ્યારે રાજાએ આ દ્રશ્ય જોયું તો રાજા ખરેખર આઘાત પામ્યા। રાજા જુએ છે કે તે સ્ત્રી તેના પતિના અંતિમ સંસ્કારની ચિતા પર બેઠી છે અને અંતિમ સંસ્કારની ચિતાને આગ લગાડવામાં આવી રહી છે। તે માણસને રાજા રોકે છે અને મહિલાને અંતિમ સંસ્કારની ચિતા પરથી નીચે ઉતરવાનું કહે છે। રાજાએ સ્ત્રીને તેમ કરવાનું કહ્યું અને તેની બધી સંપત્તિ નોકરની સામે રજૂ કરી અને રાજાએ કહ્યું, મને તમારા વિશે બધું જ ખબર પડી ગઈ છે, હવે તું તારું પ્રિય પાત્ર છોડી દે, રાજદંડનો સામનો કરો। જ્યારે રાજાની વાત સાંભળી તો પહેલા તે સ્ત્રી થોડીવાર માટે ડરી ગઈ, પણ બીજી જ ક્ષણે તેણે કહ્યું, હે રાજા, મારા પર આંગળી ઉઠાવતા પહેલા તમારે તમારી રાણીનું પાત્ર તપાસવું જોઈએ। અને પછી તે ચરિત્રહીન સ્ત્રી અચાનક કૂદીને ચિતા પર બેસી ગઈ અને કોઈ કંઈ કરી શક્યું નહીં ત્યાં સુધીમાં તે સ્ત્રી બળીને રાખ થઈ ગઈ। અને પછી રાજા તેના સૈનિકો સાથે તેના મહેલમાં પાછો ફર્યો, પરંતુ રાજાનું મન ઘણું વિચલિત થઈ ગયું હતું, કારણ કે તે ચારિત્રહીન સ્ત્રીએ કહ્યું હતું કે રાજા, તમે મારા તરફ આંગળી ચીંધો છો, પહેલા તમારા પાત્રને જુઓ। અને પછી આ શબ્દો વિચારીને રાજાએ નાની રાણી પર નજર રાખવાનું શરૂ કર્યું। ભગવાન શિવ કહે છે કે હે પાર્વતી, અહીં રાજાએ તેની રાણી પર નજર રાખવાનું શરૂ કર્યું અને તે જ સમયે દુશ્મનોએ રાજાના મહેલ પર હુમલો કર્યો અને તમામ વસ્તુઓ લૂંટી લીધી। રાજાનો ખજાનો લઈ લીધો
જેના કારણે રાજા એક એક પૈસો અહીં તહીં ભટકવા લાગ્યો અને પછી તે બીજા રાજાઓ પાસેથી ઉધાર લઈને પોતાનું જીવન જીવવા લાગ્યો. રાજા તેની પ્રજાની યોગ્ય રીતે સંભાળ રાખી શક્યો ન હતો અને રાત દિવસ તે રાણી વિશે વિચારતો રહ્યો. ભગવાન શિવ કહે છે કે એક રાત્રે રાજા સૂતા હતા. અચાનક રાણી જાગી અને પાછળના દરવાજેથી ચાલીને જંગલ તરફ જવા લાગી. રાજા પણ પીછો કરવા લાગ્યો. રાણી ચાલતા ચાલતા એક સાધુની ઝૂંપડીમાં પહોંચી ગઈ. સાધુ રાણીને જોઈને તરત જ ઊભો થઈ ગયો અને તે બંને ઝૂંપડીમાં ગયા. રાજાએ ઝૂંપડીમાં જે જોયું તે અસહ્ય હતું. રાજાને પોતાની આંખો પર વિશ્વાસ નહોતો આવતો. તે તેના વિશ્વાસ સાથે વિશ્વાસઘાત કરી રહી હતી. અને પછી રાજાનો ક્રોધ હદ વટાવી ગયો અને તેઓ ઝૂંપડીમાં પ્રવેશ્યા અને ઋષિ અને રાણીને મારી નાખ્યા. જ્યારે રાજા રાણી અને ઋષિને મારીને મહેલમાં પાછો ફર્યો ત્યારે તેણે શું જોયું? તે પાછો ફર્યો કે તરત જ તેનો મહેલ નાશ પામ્યો હતો અને દુશ્મનો રાજા પર હુમલો કરે છે અને પછી રાજા કોઈક રીતે પોતાનો જીવ બચાવીને જંગલમાં ભાગી જાય છે. રાજા એટલો ગરીબ થઈ જાય છે કે તે પોતાના શરીર પર યોગ્ય વસ્ત્રો પણ પહેરી શકતો નથી. પછી તે જંગલમાં એક ઋષિને મળે છે અને તે ઋષિ અન્ય કોઈ નહીં પણ ભગવાન વિષ્ણુ હોય છે. ભગવાન શિવ કહે છે કે હે પાર્વતી, હવે તમે વિચારતા હશો કે ભગવાન વિષ્ણુ રાજાને કેમ મળ્યા, તો હું કહેવા માંગુ છું કે રાજા ખૂબ જ દયાળુ હતા, સીધા સ્વભાવના હતા અને તેમણે દરેક જન્મમાં સારા કાર્યો કર્યા હતા. તેથી જ ભગવાન વિષ્ણુ ઋષિ સ્વરૂપમાં પ્રગટ થયા. રાજા તેમની પાસે આવ્યા અને બોલ્યા, મહારાજ, મને સમજાતું નથી. મારા દિવસો ઘણા સારા હતા, મારી પાસે પૈસાની કોઈ કમી નહોતી, પણ અચાનક મને ખબર નથી પડતી કે જ્યારે મેં એક સુંદર રાજકુમારી સાથે લગ્ન કર્યા ત્યારે મારા પર ઘણું દેવું થઈ ગયું અને અંતે મેં મારું આખું રાજ્ય ગુમાવ્યું અને મારી રાણીએ પણ મને દગો આપ્યો. હું જાણવા માંગુ છું કે મારી સાથે આવું કેમ થયું? જ્યારે આજ સુધી મેં ક્યારે કોઈનું ખરાબ કર્યું નથી, ક્યારે કોઈનું ખરાબ વિચાર્યું નથી. તો ભગવાન વિષ્ણુ કહે છે, હે રાજા, તે તારો વાંક નથી. તારા સારા કાર્યોને લીધે જ તને ગાદી મળી હતી અને એક રાજા તરીકે તારો જન્મ થયો હતો. પરંતુ જ્યારથી તારા લગ્ન થયા છે. રાણી ઘરમાં આવી. રાણીએ દરરોજ સ્નાન કર્યા વિના 3 કામ કર્યા. હંમેશા ધ્યાનમાં રાખો કે જે સ્ત્રી સ્નાન કર્યા વિના 3 કામ કરે છે તેનો પતિ સત્યના માર્ગે ગમે તેટલો ચાલે તો પણ તેની આખી જિંદગી ઋણમાં અટવાઈ જતી હોય છે. હવે હું તમને કહું કે એ 3 કામ કયા છે જે સ્ત્રીએ સ્નાન કર્યા વિના ક્યારેય ન કરવા જોઈએ. અને તમારી રાણી આ 3 કામ નહાયા વગર જ કરતી હતી. ભગવાન વિષ્ણુ કહે છે, હે રાજા, પ્રથમ કાર્ય એ છે કે સ્ત્રીએ સ્નાન કર્યા વિના ક્યારેય ન કરવું જોઈએ. એટલે કે સ્ત્રીએ ભૂલથી પણ તેની માંગમાં સિંદૂર ન લગાવવું જોઈએ. જ્યારે તેનો પતિ વિદેશમાં હોય ત્યારે સ્ત્રીએ ક્યારેય પણ પતિને દગો ન આપવો જોઈએ. હંમેશા પતિવ્રતા ધર્મનું પાલન કરવું જોઈએ. જે સ્ત્રી પોતાના પતિને છોડીને પર પુરુષ પ્રત્યે આકર્ષિત થઈ જાય છે અને અધર્મના માર્ગ પર ચાલવા લાગે છે તેનો પતિ આખી જિંદગી ઋણમાં રહે છે. જે સ્ત્રી સ્નાન કર્યા વિના, પૂજા પાઠ કર્યા વિના ઘરના કામ કરવા લાગે છે, રસોઈ બનાવવા લાગે છે, એવી સ્ત્રીઓના ઘરમાં ક્યારેય માં લક્ષ્મી વાસ કરતા નથી. આ રીતે ભગવાન વિષ્ણુ એ રાજાને મહત્વપૂર્ણ વાતો જણાવી. પછી રાજા ભગવાન વિષ્ણુના આશીર્વાદ લઈને તપસ્યા કરવા ચાલ્યો જાય છે અને વર્ષોની તપસ્યા પછી રાજાને ફરીથી સિંહાસન મળ્યું. તો મિત્રો, આજની વિડિયો તમને સારી લાગી હોય તો વિડિયોને લાઈક કરી શેર કરજો તથા અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. ફરીથી મળીશું એક નવા વિડિયો સાથે. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.